તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? જે આપણો વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય છે. તો સવારમાં ગુડ મોર્નિંગ મસ્ત એવી થઈ ગઈ છે. તો અત્યારે હું આવેલો તો વાડીએ મારી મમ્મીને બધાને મૂકવાની, અમે ત્યાં આજે 9 તારીખનો વારો છે. તો અમારે બગદાણા સેવામાં જવાનું હતું. બા તમારે બગદાણા સેવામાં આવવું છે? નહીં, મારે ન આવું, તમે જઈ આવો. તો પછી અમે અમારી માતાશ્રીના આશીર્વાદ લઈને હવે અમારા ઘર તરફ જઈએ, કેમ કે અમારા ઘરે જઈને કપડાને એવું બધું ચેન્જ કરવાનું હતું. અને પછી હવે અમે નાઈને ધોઈને તૈયાર થઈ ગયા છે. બગદાણા જવા રવાના થવાનું છે અમારે. તો આજે 9 તારીખ છે, તો અમારે સેવાનો વારો છે. તો અમે બગદાણા સેવા કરવા જઈ રહ્યા છીએ. અત્યારે અમારે સેવાનો વારો છે બગદાણા, તો અમે સેવા કરવા જઈ રહ્યા છીએ. અમારી સાથે સોહમ પણ છે. આ તમને દેખાય બગડ નદી છે. અત્યારે બગડ નદી વહેતી થઈ ગયેલી છે અને બગડ નદી ભરાઈ ગયેલી છે આખી. દેખાય બાપાનો ગેટ છે. તમે જોવો કે ગુરુપૂનમ નજીક છે, તો બાપાના સ્વયંસેવકો ટેમ્પલ લઈને અહીંયા આવી રહ્યા છે. અને ગુરુપૂનમ નજીક છે, તો ગેટની બહાર પણ સીરીથી ડેકોરેશન કરવામાં આવેલું છે. તમે જોઈ શકો છો ને, કમેન્ટમાં બાપા સીતારામ લખતા જજો બધાએ. ને ભોજનશાળાની સાફ સફાઈ અત્યારે ચાલુ છે. તમે જોવો મહિલા મંડળ સાફ સફાઈ કરી રહ્યું છે. આ તમને દેખાય નહીં, બધા સ્વયંસેવકો છે અને બાપાની સેવા કરવા અહીંયા બધા આવેલા છે. જો બાપાનો પ્રસાદ બની રહ્યો છે અને ગુરુપૂનમ નજીક છે, તો ગુરુપૂનમની ધામધૂમથી અહીંયા પૂર્વ તૈયારી ચાલુ છે. હજારોની સંખ્યામાં સ્વયંસેવકો અહીંયા બાપાના ધામમાં સેવા કરવા અહીંયા આવે છે. તો પછી અમારું બાપા સીતારામ મંડળ જો બટેકાના કટ્ટા નીચે ઉતારી રહ્યા છે. તમને એમ લાગે કોઈ આ માર્કેટ છે, પણ માર્કેટ નથી. આ શીખ ગુરુવાસન બગદાણા ધામ છે. અહીંયા ગુરુપૂનમની ધામધૂમથી બધી તૈયારી ચાલુ છે. તો બટેકાનો પણ ઘણો બધો જથ્થામાં સ્ટોક કરવામાં અત્યારે હાલમાં આવેલો છે. ને પ્રસાદની વાત કરીએ તો પ્રસાદના તો ગોડામ અત્યારે બાપાના ધામની અંદર ભરેલા છે. અને ગુરુપૂનમની ધામધૂમથી અહીં બધી તૈયારી ચાલુ છે. તમે જુઓ ને, બાપાનો પ્રસાદ ક્યારેય ખૂટતો નથી. 24 કલાક બાપાના ધામની અંદર ભોજનાલય ચાલુ રહેતી હોય છે પ્રસાદ લેવાનું. જુઓ કે મોટા મોટા બાઉલ પણ ભરેલા છે અત્યારે શાક બનાવવા માટે. તમે જુઓ ને, બાપાની રામ રોટીની વાત કરીએ તો જુઓ, બાપાની રામ રોટીની તો ટીપું અત્યારે હાલની અંદર ભરેલી છે. તમે જુઓ ને, તેલના ડબ્બાનો તો ઘણો બધો અત્યારે જથ્થામાં સ્ટોક કરેલો છે. તમે જુઓ ને, એ બધું કામ સ્વયંસેવકો બધું કરે છે. અને સ્વયંસેવકો પણ સારી એવી સેવા આપી રહ્યા છે. તમે જુઓ કે સ્વયંસેવકો બહુ સારી એવી સેવા કરી રહ્યા છે. ને આ તમને બધા દેખાય ને, એ બધા સ્વયંસેવકો છે. અહીંયા હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા બાપાના ધામની અંદર સેવા કરવા આવે છે. દૂર દૂરથી નાના અને મોટા બધા લોકો અહીંયા બાપાના ધામની અંદર સેવા કરવા આવે છે. અને જુઓ કે બાપાનો પ્રસાદ લાડવા બની રહ્યા છે. ને અહીંયા નાના નાના બાળકો પણ બાપાના ધામની અંદર સેવા કરવા આવે છે. તમે જુઓ કે સેવા પણ બહુ બધી સારી કરે છે. ને બાપાનો પ્રસાદ કંઈક આ રીતના બને છે. જો બાપાના ધામની અંદર ગાંઠિયા કંઈક આ રીતના બની રહ્યા છે. જો ગાંઠિયાનો પણ ઘણો બધો અત્યારે હાલની અંદર સ્ટોક કરવામાં આવેલો છે. અને ગુરુપૂનમની ધામધૂમથી બધી તૈયારી ચાલુ છે. તો કમેન્ટમાં એક બાપા સીતારામ લખો અને 300 લીટરના તમે ટોપ જુઓ શાકના. નાના ટોપની અંદર અત્યારે શાક ઠલવવામાં આવે છે. અને 5-5 જણાથી તો ઓછા ન થાય ને, એવા તો શાકના બાઉલ અત્યારે હાલની અંદર ભરેલા છે. અને વિશ્વનું મોટું રસોડું કહેવામાં આવે છે શ્રી ગુરુ આશ્રમ બગદાણા ધામ. ને 24 કલાક ભોજનાલય ચાલુ હોય છે. તો કાકા, તમે ક્યાંથી આવો છો સેવા કરવા? કેટલા સમયથી સેવા? કાકા 8 દિવસથી સેવા કરે છો. તો ભાઈ, તમે ક્યાંથી સેવા કરવા આવો છો? તો આ બંને કાકા ભાવનગરથી સેવા કરવા આવે છે. ને 8 દિવસથી અહીંયા સેવા કરે છે બગદાણા ધામની અંદર. લાડવા અને ગાંઠિયાનું બંને કામ સોંપેલું છે. તો એ લાઈક જુઓ, બાપાની રામ રોટી કંઈક આ રીતની શેકાઈ રહી છે. અને બાપાની રામ રોટી કંઈક આ રીતની તૈયાર થાય છે. તો કમેન્ટમાં એક બાપા સીતારામ લખતા જાયજો. તો અમારો સેવાનો વારો જ્યારે 9 તારીખે હોય છે, ત્યારે અમારા આવા મિત્રો કોઈ પણ મુશ્કેલી હોય તો પણ બાપાના ધામની અંદર સેવા કરવા આવે છે. બાપાના પ્રેમ અને ભાવથી સેવા કરવા આવે છે. નાના નાના મિત્રો પણ અમારે સેવા કરવા આવે છે. તમે જુઓ તો કમેન્ટમાં એક બાપા સીતારામ લખતા જજો બધાય. ને ભણવાનું હોય તો પણ ભણવા જતા નથી, તો પણ એ સેવા કરવા 9 તારીખે પૂગી જાય છે. દર વારામાં સેવા કરવા આવે છે. અહીંયા ભાઈઓ તથા બહેનો નહીં, પણ નાના નાના બાળકો પણ બગદાણા ધામની અંદર સેવા કરવા આવે છે. તમે જોઈ શકો છો. ને કમેન્ટમાં એક બાપા સીતારામ લખતા જજો બધાય મારા મિત્રો. તમે જોવો. અને પછી અમારે પીરસવાનો સમય થઈ ગયો છે, તો અમે લાગી ગયા છીએ પીરસવા, કેમ કે આજે અમે આવેલા હતા સેવામાં. તમે જોઈ શકો છો. તો લાડવા છે, ગાંઠિયા છે બાપાના પ્રસાદની અંદર. તો બાપાના ભાવિ ભક્તોને પ્રેમથી સ્વયંસેવકો જમાડે છે. રોટલી રામ છે ને પ્રેમથી બધાને ભાવિ ભક્તોને જમાડે છે. તમે જોઈ શકો છો. અને શાક પણ
બાપાનો પ્રસાદની અંદર શાક પણ હતું. તમે જુઓ ને શ્રી ગુરુ આશ્રમ બગદાણા ધામની અંદર હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા દરરોજ પ્રસાદી લે છે અને 24 કલાક પ્રસાદી લેવાનું ચાલુ રહેતું હોય છે. અને વિશ્વની મોટી ભોજનશાળા પણ બગદાણા ધામની અંદર કહેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો. કમેન્ટમાં બાપા સીતારામ લખતા જજો. અને પછી અમારે પીરસવાનું કામ થઈ ગયું પૂરું, એટલે અમે બાપાના ધામની અંદર પ્રસાદી લેવા બેસી ગયા છે. તમે જોઈ શકો છો. અને કમેન્ટમાં એક બાપા સીતારામ લખતા જજો બધાય. અમારો વિડીયો તમને ગમે તો એક લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. જય માતાજી બધાયને, ને જય માં મોંગલમાં બધાયને બાપા સીતારામ.